જય માતાજી મિત્રો, ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે। જ્યારે ઘરમાં સમસ્યા આવે છે ત્યારે તેઓ તરત જ બહાર કોઈ ભુવાજી કે તાંત્રિક પાસે જાય છે। પણ શું તમને લાગે છે, શું તમે જાણો છો, તમારા ઘરની કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારે બહાર જવાની જરૂર નથી। હા, આજના આ વિડીયોમાં હું તમને એકદમ સરળ અને સાચી રીત સમજાવીશ, જેમાં કોઈ ડર નથી, કોઈ ખોટી વિધિ નથી અને કોઈ પણ જાતનો ખર્ચ પણ નથી। સૌથી પહેલાં એક વાત સમજવી જરૂરી છે, ઘરમાં સમસ્યા કેમ આવે છે? ક્યારેક કારણ માત્ર નસીબ નથી હોતું, ક્યારેક કારણ હોય છે મનની નકારાત્મકતા, ઘરમાં ઉર્જાનું અસંતુલન અને કુળદેવીની અવગણના। જ્યારે આપણે લાંબા સમય સુધી આપણી કુળદેવીને યાદ નથી કરતા, ત્યારે ધીમે ધીમે જીવનમાં અવરોધો વધવા લાગે છે। હવે એક મહત્વની વાત તમે સમજજો, કુળદેવી કોઈ ડરાવની શક્તિ નથી, કુળદેવી કોઈ અસુરી શક્તિ નથી, તે તમારી રક્ષા કરતી, તમારા પરિવારની રક્ષા કરતી શક્તિ છે। પણ જ્યારે તમે તેમને ભૂલી જાઓ છો, ત્યારે તેમની કૃપા ધીમી પડી જાય છે। હવે વાત કરીએ સૌથી સરળ અને સાચી રીત વિશે, જે તમે તમારા ઘરે પોતે જ કરી શકો છો। કોઈની જરૂર નથી, કોઈની સલાહની પણ જરૂર નથી, કોઈ ગુરુની પણ જરૂર તમારે નથી। દરરોજ એક નક્કી સમય પસંદ કરો। સાંજનો સમય સૌથી યોગ્ય છે આ કરવા માટે, કારણ કે આ સમય ઉર્જાનો બદલાવ થાય છે, ઘરમાં શાંતિ હોય છે અને ધ્યાન કેન્દ્રિત થાય છે। હવે એક શાંત જગ્યા પસંદ કરવાની છે, જ્યાં કોઈ અવાજ જ ના આવતો હોય, કોઈ પણ જાતનો અવાજ ત્યાં ના આવતો હોય, અને એ જગ્યા રોજ એક જ રાખવાની છે, તમારે જગ્યા બદલવાની નથી। એ જ જગ્યા દરરોજ એક જ સ્થાન તમારે રાખવાનું છે। આ ખૂબ જ મહત્વનું છે। ત્યારબાદ મિત્રો, હવે ત્યાં એક ઘીનો દીવો પ્રગટાવો। ઘીનો દીવો કેમ પ્રગટાવવાનું કહું છું? કારણ કે તે પોઝિટિવ ઉર્જા વધારવામાં મદદ કરે છે। સાથે એક અગરબત્તી પણ પ્રગટાવી શકો છો, પણ આ ફરજિયાત નથી। હવે શાંતિથી બેસો, આંખ બંધ કરો અને તમારી કુળદેવીને યાદ કરો। જો ફોટો હોય તો એના સામે, જો ન હોય તો મનમાં ખાલી કલ્પના કરો। મઠ હોય, મંદિર હોય તો ત્યાં પણ તમે આ વસ્તુ કરી શકો છો, મઠ સામે, મંદિર સામે, કુળદેવીના। હવે સૌથી મહત્વનો ભાગ, મંત્ર જાપ ધીમે અને સ્પષ્ટ તમારે બોલવાનો છે। મંત્ર એકદમ સિમ્પલ છે, ઓમ કુળદેવીય નમઃ, મારી રક્ષા કરો, મારા દુઃખ દૂર કરો, મારા ઘરમાં શાંતિ લાવો, સ્વાહા। બસ આ મંત્ર એકવાર નહીં, 108 વખત બોલવો, અને દરેક વખત એક સરખા ધ્યાનથી। હવે સૌથી મોટો પ્રશ્ન, કેટલા દિવસ કરવું? તો મિત્રો, આ તમારે ઓછામાં ઓછા 11 દિવસ, પણ જો શક્ય હોય તમારાથી તો 21 દિવસ કરશો તો વધુ સારું પરિણામ તમને મળશે। હવે વાત કરીએ સૌથી મોટી ભૂલો વિશે। એક દિવસ કરો અને પછી છોડો, આ સૌથી મોટી તમારી ભૂલ છે। માત્ર ટેસ્ટ કરવા માટે કરો કે કામ કરે છે કે નહીં, આ સાચું છે કે નહીં, એ પણ તમારી ભૂલ છે। આ
કરવા માટે મનમાં શંકા હોય, શંકાનુસ્પદ હોય તો આ 3 ભૂલો તમારા પરિણામને બગાડી દેશે. આ 3 ભૂલો તમે કરો તો તમારું પરિણામ તમને મળશે નહીં અને બગાડી દેશે. હવે જે સાચું છે, જે સચ્ચાઈ છે એ તમને જણાવું છું. આ કોઈ જાદુ નથી, આ એક પ્રક્રિયા છે. જે તમે નિયમિત કરશો, તમે ધીમે ધીમે તમારા જીવનમાં ફેરફાર 100% દેખાશે. મિત્રો, શક્તિ બહાર નથી, શક્તિ તમારી અંદર જ છે અને કુળદેવી એ શક્તિને જાગૃત કરે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય કુળદેવી માં, કારણ કે તમારો એક કોમેન્ટ બીજાને પણ મદદ કરી શકે છે. તો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.